બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। સુરત જિલ્લા પંચાયતમાં આવતીકાલે યોજાશે ઉપપ્રમુખ પદની ચૂંટણી। ભાજપે નવયુવાન અશોક રાઠોડને આપ્યો મેન્ડેટ। ઉપપ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે અશોક કૈલાશ રાઠોડે ભર્યું છે ફોર્મ। અશોક રાઠોડ બિનહરીફ વિજેતા જાહેર થાય તેવી શક્યતા। 36 સભ્યોવાળી જિલ્લા પંચાયતમાં 35 સભ્યો ભાજપના, એક વિપક્ષનો સભ્ય। ભાજપ યુવા ચહેરાને તક આપતા જિલ્લા પંચાયતના સભ્યોમાં ઉત્સાહનો માહોલ છે। સુરત શહેર બાદ સુરત જિલ્લામાં પણ વિકાસને લઈને રાજકારણ ચાલી રહ્યું છે। ચૂંટણી ચાલી રહી છે ત્યારે આવતીકાલે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની ચૂંટણી છે, પણ નામ આજથી જાહેર કરી દેવામાં આવ્યું છે, કારણ કે જે ઉમેદવાર ઊભો રાખવામાં આવ્યો છે તે ભાજપનો ઉમેદવાર છે અને 35 જેટલા સભ્યો વચ્ચે માત્ર એક જ કોંગ્રેસના સભ્ય છે, એટલે કે પહેલેથી જ ઉમેદવારની આજે કરી છે। આવતીકાલે ચૂંટણી છે, પહેલાં જાહેર કરી દેવામાં। આપણી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન છે। આપણે પહેલાં વાત કરીએ ભાવિનીબેન, સૌથી મહત્ત્વની વાત કે જિલ્લા પંચાયતમાં ભાજપ સત્તા પર છે, વિકાસની વાત કરવામાં આવે છે અને તેમાં પણ ઉપપ્રમુખ હવે યુવા વ્યક્તિને રાખવામાં આવ્યો છે। જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ આવ્યું છે। આજે નામાંકન પ્રમાણે અહીંયા ઉપપ્રમુખ તરીકે જે ખાલી જગ્યા હતી એ ફોર્મ ભરવામાં આવ્યું છે અને હળપતિ એટલે રાઠોડ સમાજને આજે એક નવી તક આપવામાં આવી છે યુવા તરીકે અશોકભાઈ રાઠોડને। તો આજે ફોર્મ ભરવામાં આવ્યું છે, તો અમારા બધા જ જેટલા સભ્યો છે અમારા 35 બીજેપીના, એ ખૂબ આનંદ અને ઉત્સાહ આજે જિલ્લા પંચાયતમાં છવાયો છે। બિલકુલ ભાવિનીબેન, એક યુવાને તક આપવામાં આવી છે। આ પ્રમુખ છો, હવે ઉપપ્રમુખ આવશે અને એ પણ યુવા, તો કામ કરવાની કેવી મજા આવશે? કેવી રીતની કામ કરવાની કાર્યશૈલી? કામ કરવાનો અમે પ્રમુખ અને ઉપપ્રમુખ અમે સાથે મળીને સંકલન કરીને અમારા જે કંઈ પણ વિકાસના કામ છે ગામડાના છેવાડા સુધી જે પણ કંઈ કામ હશે અમે સાથે મળીને ખૂબ સારી રીતના સંકલન કરીને કામ કરીશું। બિલકુલ અશોકભાઈ છે જેમને આજે ફોર્મ ભર્યું છે, આવતીકાલે મતદાન છે, પણ કદાચ આજથી જ તેઓ પ્રમુખ તરીકે જાહેર થવાનું જ ખાલી બાકી છે। અશોકભાઈ, નવયુવાન છો, દેશના વડાપ્રધાન નવયુવાનોને તક આપે છે, તમને જે તક આપી છે શું કહેશો યુવાન તરીકે? યુવાન તરીકે મારે કહેવું છે કે જે ભારતીય જનતા પાર્ટીએ મારી પર વિશ્વાસ રાખી નવયુવાનને તક આપી છે ઉપપ્રમુખની, સારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ। બિલકુલ અન્ય સભ્ય છે, આપણે સીધા વાત કરીશું। રાકેશભાઈ, શું કહેશો? કારણ કે ભાજપમાં એક નવો પ્રથા ચાલુ થઈ છે કે નવયુવાનોને તક આપો છે, વિકાસનું કામ વધી જોરમાં ચાલી શકે। ભારતીય જનતા પાર્ટીએ જ્યારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે અશોકભાઈની નિયુક્ત કરી છે ત્યારે ટ્રાઇબલ એક અમને યુવા નેતા તરીકે અમને મળ્યો છે। તો ખરેખર ટ્રાઇબલ વિસ્તારમાં પણ 9 તાલુકા આવેલા છે, તો અમને એમાં પણ ખુશીની લાગણીઓ ફેલાઈ છે। એટલે ભારતીય જનતા પાર્ટી અને CR પાટીલ સાહેબનો અને તમામ જિલ્લા સંગઠનનો પણ આભાર માનીએ છીએ આ જિલ્લા પંચાયત સભ્ય તરીકે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કૃતિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ઉત્તરાયણને 1 મહિનો બાકી છે ત્યારે પતંગ રસિયાઓ પતંગ લેવા આણંદના ખંભાત પહોંચી રહ્યા છે। ખંભાત શહેર તેની પતંગ બનાવટ માટે રાજ્યભરમાં જાણીતું છે। મકર સંક્રાંતિ પર ખંભાતથી પતંગની ખૂબ જ ડિમાન્ડ રહે છે। અમદાવાદ, વડોદરા, રાજકોટથી અનેક પતંગ રસિયાઓ ખંભાતમાં પતંગ ખરીદવા આવે છે। શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા ચુનારવાડામાં પતંગ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આ વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય પતંગ બનાવવાનો છે, ત્યારે બાળકો, મહિલાઓ સહિત ઘરના તમામ લોકો પતંગ બનાવી મહિને 5 થી 7 હજારની કમાણી કરે છે। ગ્રાહકોનું કહેવું છે કે આ વર્ષે પતંગ મોંઘા મળી રહ્યા છે। કાગળ, મજૂરી સહિતનો ખર્ચ વધી જતા પતંગના ભાવમાં થોડો વધારો થયો છે। રાજ્યના અનેક ટોલ ટેક્સ હવે લૂંટના ટોલ બની ગયા છે। રોડ બની ગયાના ખર્ચા કરતાં 5 ગણા પૈસા ઉઘરાવ્યા છતાં ટોલ ટેક્સ સંચાલકો દ્વારા ઉઘરાણા બંધ ન થતાં વાહન ચાલકોમાં રોષ ફેલાયો। ત્યારે ઉત્તર ગુજરાત ટ્રક એસોસિએશનની બેઠક મહેસાણા બાયપાસ હાઈવે ઉપર મળી। ઉત્તર ગુજરાતમાં મહત્વના મહેસાણા, અડાલજ, અમદાવાદ ટોલ રોડ તેમજ વડોદરા હાલોલ ટોલ ઉપર લેવામાં આવતા ટોલ ટેક્સનો વિરોધ કર્યો। ટોલ બંધ કરવાની માંગ સાથે ટ્રાન્સપોર્ટ માલિકો 21 ડિસેમ્બરથી ટોલ રોડના બદલે વૈકલ્પિક રોડનો ઉપયોગ કરી વિરોધ નોંધાવશે અને તેના કારણે કોઈ પણ પ્રકારની સમસ્યા
સમસ્યા સર્જાશે તો જવાબદારી સરકારની રહેશેના નિર્ધાર સાથે ટ્રાન્સપોર્ટ માલિકો ટોલ રોડ સામે વિરોધ નોંધાવશે. મહત્વનું છે કે વર્ષ 2002 બાદ બનાવવામાં આવેલા મહેસાણા અડાલજ ટોલ રોડ અંદાજે 500 કરોડમાં બન્યો. અત્યાર સુધીમાં મતલબ કે 22 વર્ષમાં 3000 કરોડથી વધુ ટોલ ઉઘરાવી લેવામાં આવ્યો. તેમ છતાં આ ટોલ રોડ ઉપર ટોલ ટેક્સ ઉઘરાવવાનું ચાલુ છે. તો બીજી તરફ ટોલ ઉઘરાવતી ખાનગી કંપનીએ સરકાર પાસે 2040 સુધી ટોલ ટેક્સ ઉઘરાવવાની મંજૂરી માંગી છે. ટોલ ઉઘરાવવાની મુદત 2030 સુધી હોવા છતાં ટોલ કંપની 2040 સુધી ટોલ ઉઘરાવવાની મંજૂરી માંગતા ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં આક્રોશ અને વિરોધ વ્યાપી ગયો છે. સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દરિયામાં દાદાગીરીને કારણે વલસાડ જિલ્લામાં માછીમારો હડતાલ પર ઉતર્યા. જિલ્લાના માછીમારોએ વિરોધ વ્યક્ત કરવા પોતાની બોટોને કિનારે લંગારી દીધી અને નારગોલમાં માછીમારીની એક વિશાળ સભા મળી, જેમાં સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દાદાગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. ઉમરગામના માછીમારોના આક્ષેપ મુજબ જાફરાબાદના માછીમારો ગેરકાયદે રીતે પોતાનો વિસ્તાર છોડી વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા આવે છે, જેથી અહીંના માછીમારોનું મોટું નુકસાન થતાં અનેક માછીમાર પરિવારની રોજીરોટી પણ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. આથી નારગોલના દરિયા કિનારે વલસાડના ઉમરગામ, ખતલવાડા સહિત સમગ્ર જિલ્લાના માછીમારોએ વિરોધ કર્યો. દાદાગીરી યથાવત રહેશે તો આગામી સમયમાં આ મામલે ઉગ્ર પ્રત્યાઘાત પણ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. હાલમાં ભાજપના 3 જૂથ ચૂંટણી મેદાનમાં છે. ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ જૂથ, ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથ અને ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નારાયણ પટેલ જૂથ વચ્ચે ચૂંટણી જંગ જામશે, જેને લઈને પ્રચાર પ્રસાર જોરશોરથી થઈ રહ્યો છે. ભાજપ દ્વારા વેપારી વિભાગના 4 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવતા આ 4 વેપારી ઉમેદવારના સમર્થનમાં જંગી સભા યોજવામાં આવી હતી, જેમાં ભાજપના 3 જૂથના નેતાઓ એકસાથે સ્ટેજ પર જોવા મળ્યા અને ભાજપ દ્વારા જે વેપારી ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યું છે તેવા ઉમેદવારો વિજયી બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું. તો એપીએમસી ચૂંટણીમાં મતદાન પહેલા એવું ચોક્કસપણે ગુજરાતની 6.5 કરોડ જનતા માની રહી છે કે ગુજરાત રાઇઝિંગ થઈ રહ્યું છે. મારી એમાં સિવાય પણ જેટલા પણ લોકોને અહીંયા પૂછો 6.5 કરોડ જનતા કહું છું એમ. 6.5 કરોડ જનતા એ જ વાત કહે છે. શંકા નથી આપને એમ. જી જી જી, કઈ વાંધો નહીં. એનો સહકારની શરૂઆત તાળીઓના ગડગડાટથી જ કરીએ. તમે સહમત હો તો તાળીઓ એક વખત વગાડી દો. આ સહકાર મળી ગયો આપને. હવે તમે જે પ્રશ્ન પૂછ્યો છે, હું ચોક્કસ એનો જવાબ એવી રીતે કહીશ કે આજની એ યુવા પેઢી છે, ગુજરાતની અંદર દરેક 4 ગુજરાતી 1 ગુજરાતી સહકાર સાથે જોડાયેલો છે. આ 75 વર્ષ જૂની સફર છે, એટલે જેમ જેમ સમય જાય એટલે એમ ક્યાંક ને ક્યાંક ગતિ ધીમી પડે. પણ આજે હું ચોક્કસ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબને આભાર માનીશ કે એમણે આઝાદીના 75 વર્ષ બાદ અલાયદો સહકારિતા વિભાગ શરૂ કર્યો અને એનું સુકાન જે રીતે એવું કહેવાય છે કે દેશ આઝાદ થયા બાદ પ્રથમ ગૃહમંત્રી કોણ, તો કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ. એમ આજીવન જુગોના જુગ સુધી એવું ચોક્કસ લખાશે કે દેશના પ્રથમ સહકારતા મંત્રી કોણ, તો અમિતભાઈ શાહ સાહેબ. અને એમણે ખૂબ ઇનિશિયેટિવ લઈ અને ફરીથી આખા દેશની અંદર સહકારિતાના મોડલને મોમેન્ટ થાય, ફાસ્ટ થાય અને દેશનો દરેકે દરેક વ્યક્તિ, ગામડાનો દરેક વ્યક્તિ એ સહકાર સાથે જોડાય અને એના માટે મજબૂત લગભગ 54 કરતાં પણ વધારે ઇનિશિયેટિવ પગલાઓ લીધા છે.